હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય મુખ્યમંત્રી પોષણ યોજના. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. દેશના સુશાસનના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ એટલે કે 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સુશાસનના મૂલ્યોને અનુસરતા નાગરિકોના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ યોજનાઓની શરૂઆત કરી છે. આમાંની એક મહત્વની યોજના છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે બાળકોના શિક્ષણ સાથે પોષણ પણ નિશ્ચિત કરે છે. આ યોજનાનો લાભ ગુજરાતના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. શાળાઓમાં બાળકોને ભણતરની સાથે સુપોષણ પણ પ્રાપ્ત થાય તેની ચિંતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરી છે. પ્રોટીન, વિટામિન સહિતના તમામ જરૂરી તત્વો મળી રહે તે પ્રકારે આ અલ્પાહાર આપવામાં આવી રહ્યો છે. સુપોષણના લીધે બાળકો શારીરિક રીતે સશક્ત થવાની સાથે અભ્યાસમાં પણ તેજસ્વી બને તે દિશામાં રાજ્ય સરકારનો આ પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ 11 ડિસેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સુપોષિત ગુજરાત મિશન હેઠળ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજના હેઠળ આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર પણ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ બાળકોને નાસ્તામાં સુખડી, ચણા, ચાટ, મિક્સ કઠોળ, મિલેટનો અલ્પાહાર આપવામાં આવે છે. બાળકોના શિક્ષણ સાથે પોષણ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે, જેના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધ્યો છે. તે સાથે જ બાળકોમાં પોષણના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત સરકારી શાળાઓમાં આધુનિક ક્લાસરૂમ, પાણી, વીજળી, શૌચાલય, સ્વચ્છતા અને ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતા કોઈ કચાશ ન રહી જાય તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે. તેમણે લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ નિશ્ચિત કરીને સુશાસનની દિશા આપી છે. પીએમ પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત સરેરાશ 200 કિલો કેલરી અને 6 ગ્રામ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક અલ્પાહાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. હાલમાં રાજ્યની 32,265 જેટલી પ્રાથમિક શાળાઓમાં 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને કેલરી પ્રોટીન યુક્ત આહાર મળી રહ્યો છે. તમામ શાળાઓમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ નિયમિત લાભ લે છે. આરોગ્ય અને સુખાકારી માટે સંતુલિત આહાર જરૂરી છે, જે શરીરને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવામાં મદદ કરે છે તેવા ઘણા બધા લાભો પણ પ્રદાન કરે છે. સંતુલિત આહાર જાળવવો ખૂબ જ મહત્વનો છે. શ્રેષ્ઠ મગજ કાર્યને પ્રોત્સાહન આપે છે. ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન જેવા પોષક તત્વો મગજના સ્વાસ્થ્ય અને શરીરના સ્વાસ્થ્ય માટે નિર્ણાયક છે. મેમરી, એકાગ્રતા અને શીખવા જેવા જ્ઞાનાત્મક કાર્યોને સમર્થન આપે છે. વૃદ્ધિ અને વિકાસને ટેકો આપે છે. ખાસ કરીને બાળકોના અને કિશોરોના વિકાસમાં યોગ્ય શારીરિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વૃદ્ધિ માટે આ પ્રકારના આહાર મહત્વપૂર્ણ છે, જે જરૂરી પોષક તત્વો પૂરા પાડવા સાથે જીવનના નિર્ણાયક તબક્કા દરમિયાન શરીરના વિકાસને સરળ બનાવે છે. ગુજરાત પીએમ પોષણ યોજના હેઠળ ભોજન ઉપરાંત બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવાનો નિર્ણય લેનાર અગ્રીમ રાજ્ય છે. ગુજરાત સરકાર આ પોષણલક્ષી યોજનાના અમલ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને સાકાર કરી રહી છે.